રામ રામ દોસ્તો. તો હમણાં ગઈકાલે જ રાત્રે આપણું રાત હતું, અમેરિકાનો દિવસ. બહુ ભયંકર એક બહુ મોટું કાંડ થઈ ગયું છે. ઝેલેસ્કી એટલે કે યુક્રેનનો રાષ્ટ્રપતિ, જે અત્યારે એમ એક રીતે જોવા જાય તો ડિક્ટેટર છે. એટલે કે વોટિંગથી ચૂંટાઈને નથી આવ્યો, કારણ કે એની લગભગ 2022 કે 24માં ચૂંટણી થઈ જ નથી. તો હવે એક વિશેષ અધ્યાદેશ લાવીને પોતે ડિક્ટેટર બની ગયો છે. અને એણે યુક્રેનને બહુ મોટા ગર્તમાં લઈ જવા માટેની એક કોશિશ કરી નાખી છે દોસ્તો. બહુ ભયંકર એ મીટિંગ છે ગઈકાલની, ટ્રમ્પ અને ઝેલેસ્કી વચ્ચેની. ઝેલેસ્કી ટ્રમ્પ પાસે ઝેલેસ્કી છે ને મૂળ કોમેડિયન હતો, અને કોમેડિયન જીતી ગયો અને રાષ્ટ્રપતિ બની ગયો. તો આ કોમેડિયન ઉપર ભરોસો કરવો કે નહીં, એ તમે જોઈ લો કેવું. એ પછી તો ભયંકર યુક્રેનને તબાહી જોઈ છે યુક્રેને. કોઈ જાતનું કોઈ વચ્ચેનો માર્ગ પણ લેવા તૈયાર નથી. હવે આટલું બધું કરી નાખ્યું છે. જો તમારી પાસે યુદ્ધ કરવું છે તો તમારા પોતાના પૈસેથી, તમારી પોતાની સેનાથી, પોતાના ઉપરથી કરાય. કોઈ તમને મદદ કરે તો તમારે એમાં શું, પછી એ મદદ ફ્રીમાં થાય? દુનિયામાં કહેવાય છે, ઇંગ્લિશમાં એક કહેવત છે, નો ફ્રી ફૂડ ઇન ધ વર્લ્ડ. એટલે કે ક્યાંય પણ મફત ભોજન મળતું નથી. તમારા મા બાપે તમને મફત અત્યાર સુધી પાળ્યા પોસ્યા હોય, ખવડાવ્યું પીવડાવ્યું હોય ને, એ તમને મફત તમારા મા બાપે ભલે આપ્યું હોય, પણ એ તમારા મા બાપે તમારા માટે કાળી મજૂરી કરી હોય દોસ્તો. એટલે ક્યાંય પણ કોઈ ફ્રી ભોજન એ આપે છે, પણ એ લોકોને પણ ક્યાંકથી પૈસા તો લાવવા પડે ને. તમને ભલે મફત આપે, પણ એ લોકોને તો ક્યાંક તો જુગાડ કરવો પડે ને દોસ્તો. તો આવું ક્યારે, એટલે જ આપણે શાસ્ત્રોમાં કહે છે મફત ભોજન ખાવું નહીં. તીર્થ સ્થાનોમાં ને એમાં જાઓ તો ફ્રીમાં ખાવું નહીં ને એ બધું છે. અને પહેલાંના આ થોડીક આડ વાત લઈ લઈએ, પછી પાછા ઝેલેસ્કી પર જતા રહીએ. પણ મફત ભોજન શા માટે ના લેવું ને એવું બધું તો કહે જ છે. પણ હવે છે ને મંદિરોએ મફત ભોજન ને એવું બંધ જ કરી નાખવાનું હોય. પહેલાંનો ટાઈમ હતો, આઝાદી પહેલાં રોજગાર નહોતા મળતા, બરાબર? તો અને માણસો એક જગ્યાએથી બીજે જગ્યાએ ચાલતા જતા, તો એ લોકોને માટે ભોજનની, રહેવાની ધર્મશાળાઓને આવું બધું થતું. એ બધું પહેલાંના ટાઈમમાં બરાબર છે. લોકો પાસે પૈસા ના હોય ને એવું બધું પહેલાંના ટાઈમમાં. અને રાજા હોતા અને એ લોકો પછી આવું ભોજન માટે સપ્લાય કરતા, કે મંદિર દ્વારા ને એવી રીતે મફત ફ્રી ભોજનનું વ્યવસ્થા કરતા. પણ એ પૈસા કોણ, રાજાશાહી હતી તો રાજા આપતા, એટલે બધું ચાલતું હતું. અત્યારે તો લોકશાહી આવી ગઈ છે. બધા સારામાં સારું પૈસો કમાય છે, મહેનત કરે ને તો અત્યારે કોઈ ભૂખ્યો બી ના રહી શકે. કોઈ એને પહેલાંના રાજાઓ કરતાં પણ વધારે જાહો જલાલી. આપણને જે પહેલાં તો એસી ને એવું નહોતું, આમ તમે જોયા હોય તો પંખા બી નાખવાવાળા રાખવા પડતા હતા. તો અત્યારે તો એસીની ઠંડક, બરફ, ફ્રીજ કોઈ કોઈ રાજાએ જોયો નહીં હોય બરફ પહેલાંના ટાઈમમાં. આજે તો આ સામાન્ય સામાન્ય ઘરમાં બી લોકો આઈસ્ક્રીમ, ફ્રીજ, આવું બધું કેટલી જાહો જલાલી છે અત્યારે. કારણ કે બધાને રોજગાર મળી રહે છે, બધા મહેનત કરે ને તો જે વસ્તુ જોતી હોય ને બધી મળી જાય. એટલી બહુ જ સારામાં સારા ઉદ્યોગો આવી ગયા છે. અને એકબીજાને કાંઈ લે વેચ કરીને કમાઈ શકે બધી રીતે. કોઈ રીતે હવે તમે છે ને ભૂખ્યા તો રહી જ ના શકો. એવી મસ્ત, જેને જે મહેનત કરે ને તો એ પોતાનું જેવી આલીશાન જિંદગી જીવી હોય ને, રાજાઓ કરતાં બી વધારે સારી એવી અત્યારે જિંદગી જીવી શકાય એમ છે. એટલે ફ્રી ભોજનનું ને આવું બધું ક્યાંય ચાલતું હોય ને એ બી બંધ કરી દેવાય. પૈસા લેવાય ને સારું ભોજન. હવે આ તો ફ્રી તમે આપો ને, એમાંથી પાછા 70 જાતની તો એ લોકો ખામીઓ કાઢે. કે આ તો આ ઘર જેવું થોડું હોય, પછી ફ્રીમાં હોય તો ફ્રી જેવું હોય. પણ અત્યારે તો માણસને જોઈએ આમ સારામાં સારું, સ્ટાન્ડર્ડ બહુ હાઈ જોઈએ, મફત જોઈએ. આવું બધું હવે કેમ મેળ પહોંચે હે ભાઈ? હાઈ સ્ટાન્ડર્ડનું ભોજન પાછું મફત. એટલે ધાર્મિક સંસ્થાઓ ને આ બધો જેટલા પણ થોડા ઘણા અત્યારે હજુ બી ચલાવતા હોય ને એ બધું બંધ કરી દેવાય. આ ખોટી ટેવ પડાય જ નહીં. હવે તો બધાને તો કામ ધંધે લાગશે નહીં, તો કે અહીંયા લંગરમાં જમી લઈશું અને ખાઈ પીને હુઈ જઈશું ઘરે. અને પછી રાશન હજુ તો પાછું એમાંય પૂરું સરકાર રાશન આપે છે ફ્રી ટાઈપનું, સસ્તાઓને.
એ ચાલુ રાખવું જોઈએ. એ પણ ગામડામાં જ્યાં હજુ રોજગારની એટલી તકો ના હોય, પછી વિધવા હોય ને જેને ઘરની પરિસ્થિતિ ના હોય, તો શું છે, ખોટા જે છે ને પાગળ બિલ્લાઓને જે મળે છે ને એ બંધ થઈ જાય ને જે ખરેખર જરૂરિયાત છે ને એને વધારે આપી શકાય. નહીંતર એને વધારે આપવું હોય તો બી આપી ના શકે. તો બહુ જરૂરી છે કે આ જો ખોટા જેટલા બાગળ બિલ્લા હોય જે એટલા પેદા કરી નાખે ને પછી સરકાર ભણાવે ને ખવડાવે બી સરકાર ને એ બધું બંધ થાય તો જ ને. જો જાતે કમાતો ને એવું થાય તો ખબર પડે કે બે માણસનું ખાવાનું કેટલું મોંઘું થઈ ગયું છે, કેટલું એના માટે મહેનત કરવી પડે છે. એનાથી વધારે સંતતિ પેદા કરતા પહેલા બી થોડુંક વિચાર કરે. તો આવું બધું માણસોને વિચાર કરતા થાય ને તો થોડુંક હરખો એ લાઈફ સ્ટાઈલ તો થોડીક હરખી જીવે અને એટલો સરકાર ઉપર કે જનતા ઉપર કે સમાજ ઉપર થોડો ભાર હળવો થાય તો દેશ જલ્દી પ્રગતિ કરી શકે. તો ફ્રી ફૂડ ક્યાંય હોતું નથી. અને યુક્રેનના અમેરિકાના ભરોસે, યુરોપના ભરોસે અત્યાર સુધી લડતું આવ્યું હતું. અને એમાં સૌથી મોટો પાર્ટનર જે હોય તો એ અમેરિકા છે. ટ્રમ્પ સાહેબે ચોખ્ખું જ કહી દીધું, ભાઈ હવે અમે છે ને એ જે મૂર્ખ રાષ્ટ્રપતિ આગળનો બાઇડન હતો ને એણે $350 કંઈક એટલા બધા મિલિયન્સ ડોલર્સની કે બિલિયન્સ કે મિલિયન્સ છે કંઈ, તો એટલી જે તને હેલ્પ કરેલી છે ને એ બધી અમને પાછી આપો, આવું ટ્રમ્પે કહી દીધું. તો એ તો યુક્રેન તો ક્યાંથી લાઈન આપે, તો કહી દીધું કે તારા ખનિજ સંપત્તિ છે તારી એ અમને આપી દે એટલા કરોડની, એટલા ડોલરની કે એટલા મિલિયન્સની. એટલે એ સિગ્નેચર કરવા માટે ત્યાં બોલાવ્યો હતો. પણ આ રહ્યો કોમેડિયન અને એ કે ગેરંટી આપો હવે કાંઈ આમ અમારી હાથે થાય નહીં. હવે તને અત્યાર સુધી ખર્ચો કરે ને હવે તારે ગેરંટી બી જોતી હોય તો પાછો એનો ચાર્જ પેલો ડબલ લેશે. તો છાનું માનું જે છે ને એમાં પતાઈ નાખ અત્યારે. પણ હવે એને રશિયા હાથે બગાડવાની જરૂર જ નથી. રશિયાનું નાનો કોન્ફ્લિક્ટ કેમ થયો ખબર છે દોસ્તો? કે યુક્રેન પાસે છે ને રશિયાએ એક છે ને ગિફ્ટ આપેલી બહુ વર્ષો પહેલા રશિયાના રાષ્ટ્રપતિએ ગિફ્ટ આપેલી કે આ ફલાણો પ્રદેશ છે એ યુક્રેન અલગ થતું હતું તો હારોહાર ગિફ્ટમાં એ વધારાનું આપી દીધું હતું. પુટિન સાહેબ કે એ તો હવે અમારું છે અમને પાછું આપે, એ પેલા રાષ્ટ્રપતિ આપ્યું એની થોડી સત્તા કહેવાય કે આવી રીતે આપી દે તમને. એ આખો એ થોડો છે, આ દેશની સંપત્તિ છે. દેશની સંપત્તિ આમ કોઈને બી ગિફ્ટમાં થોડો આપી શકાય. તો એને લેવું છે પાછું. અને ત્યાંના જે રહેવાવાળા છે એ બી રશિયન જ છે, રશિયન બોલે છે. તો એ લોકોને પણ ભળવું છે રશિયામાં. હવે આનો તાળો કેમ મળે ભાઈ દોસ્તો? એટલે યુક્રેન કે આ અમારું છે ને પેલો કે અમારું છે. આપણું જે જમ્મુ કાશ્મીર છે આપણું, તો આપણું છે જ તો એ પેલો નહેરુને બહુ એવો કીડો હતો બધો શાંતિનો નાનો તેનો. તો એવી રીતે થાય જ નહીં. સરદાર પટેલને સાઈડમાં કરીને એ એની રીતે કરવા ગયો ને એમાં આખા દેશને 75 વર્ષથી બી આ સોલ્યુશન હજુ આવ્યું નથી. આવા આવા માણસો જે ઉપર આવી જાય ને દોસ્તો, બરબાદીને બરબાદ કરી નાખે દેશને. એ હાવ પેલો હતો શું કહેવાય, હાવ તમે સમજી જાઓ લોંડિયાબાજ આપણા હતો પહેલો, કહેવાતો હતો પહેલો એ નથી પણ એ કહેવાય છે પહેલો પીએમ. તો એ લોંડિયાબાજ હતો, એણે દેશને 75 વર્ષે બી ના થાય ને એવી એવી સમસ્યાઓ મૂકતો ગયો દોસ્તો. અને આને કોમેડિયન મળ્યો ને ભાઈ સાહેબ, હવે પાછું આપવાનું હોય સિમ્પલ હતો રસ્તો કે હા ભાઈ લઈ લે, ખતમ કરો. પણ પાછું ના, કારણ કે એનામાં ક્ષમતા તો છે ને યુક્રેનમાં લડવાની. એને લડવું છે તો એના સૈનિકોને બધું પેલા લોકો આપે, હથિયાર તો અમેરિકા આપે, બધું બીજાના ભરોસે ક્યાં સુધી તમે લડી શકવાના છો? પછી ભૂખમરો આવવાનો ને અમેરિકાએ તો 2 દિવસ પહેલા જ યુનાઇટેડ નેશનમાં ભાઈ સાહેબ રશિયાના પક્ષમાં વોટિંગ કરી નાખ્યું છે. એ તો ખુલીને ટ્રમ્પ છે ને કોઈ આ સાઈડ ને નહીં આમ નહીં અંદરથી લડાવે ને એવા બધા કામ જ નથી કે લડવાનું તમે બંધ જ કરો. ટ્રમ્પ બિઝનેસમેન છે, એને કોઈ લડાઈ ઝઘડામાં છે ને એને જરા પણ ઇન્ટરેસ્ટ નથી. એ કે અમારા આર્મીવાળા મરવા માટે હવે અમે છોકરાઓ નહીં મોકલીએ. આવી બધી એની અલગ જ વિચારધારા છે. અત્યાર સુધી અમેરિકા છે ને સૈનિક પ્રધાન દેશ કહેવાતું હતું, એટલે આર્મી પ્રધાન એટલે હથિયારો વેચીને જ એ દેશ કમાતું હતું ને એવું બધું. પણ અત્યારે તો હવે એટલા બધા બિઝનેસો આવી ગયા, આઈટી ઇન્ડસ્ટ્રી કેવડી મોટી અમેરિકાની છે અને બીજા ઘણા બધા છે ને બીજું ઓલરેડી હવે પોતે ત્યાં એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યો છે કે
જે પણ બહારથી ઇમ્પોર્ટ કરવું પડે એ બધી જ અહીંયા બને ને મેક ઇન ઇન્ડિયાની જેમ ત્યાં મેક ઇન અમેરિકા ચલાવવામાં થઈ છે હવે એ રે. તો આવું હથિયારો દુનિયામાં લોકોને લડાઈ ઝઘડા કરાવીને કમાણી કરવી ને એ તો ખોટી જ છે. એ આ બિઝનેસમેન છે એને સમજાય છે કે દુનિયામાં શાંતિ હશે એટલું વધારે સારી દુનિયા પ્રગતિ કરશે. પણ ભાઈ સાહેબ જેલેસ્કી તો કોમેડિયન, એ કોઈ વધારે બુદ્ધિ હોય નહીં એનામાં. એને જાતે તો લડવા જવું નથી, મરે છે તો યુક્રેનના લોકો મરે છે. એ તો જેટ સિક્યુરિટીમાં બેસીને મન ફાવે એ રીતનું મરાવી રહ્યો છે યુક્રેનને, હાવ બરબાદની આગળ ને આગળ લઈ જ જાય છે. રશિયાને તો કાંઈ ફરક નથી પડ્યો. રશિયા ઉપર કેટલા સેન્સન્સ લગાવ્યા, આ લગાવ્યું તે લગાવ્યું બધું. હવે અમેરિકા ને રશિયા ને ચીન ત્રણેય એક થઈ ગયું તો આખી દુનિયાની પથારી ફરી જવાની છે. આપણે એના દોસ્ત છે, અમેરિકાના એ દોસ્ત છે, રશિયાના એ દોસ્ત છે. એટલે આપણને તો કાંઈ ફરક નહીં પડે, પણ યુરોપ ને એ બધાની તો પથારી અત્યારથી ફરવા માંડી છે. જર્મનીમાં અને બધે જ તમે જોઈ લો દક્ષિણપંથીઓને આ લોકો એટલા પ્રમોટ કરે છે ને એમની વિચારધારાવાળા, ટ્રમ્પના વિચારધારાવાળા. ડાયરેક્ટ જ એલન મસ્ક છે ને સીધું સમર્થન આને આપી દીધું. નાને કહી જ દે છે ચોખ્ખે ચોખ્ખું, ગેમ રમાડવાની વાત જ નહીં દોસ્તો. અને આવું જ હોવું જોઈએ, ચોખ્ખે ચોખ્ખું, કોઈ વસ્તુ આમ તેમ નહીં. આખું જે પણ થયું ને બધું મીડિયાની સામે થયું. બોલો આટલું. આપણે તો એ ત્યાં છે ને કમાવા બેઠો છે કે તારે બિઝનેસ કરવાનો છે, શું કરવાનું છે. તો ચોખ્ખે ચોખ્ખું A to Z. અને એ પેલા એ પથારી ફેરવી નાખી. એના જ ડિપ્લોમેટ હતા ને માથે હાથ દઈ દેતા હતા ત્યાં જે વિડીયોમાં એક દેખાય છે. માથે હાથ દઈ દીધો કે આ મૂર્ખાએ બાફી દીધું છે. હવે આખી દુનિયાની પથારી ફેરવવા બેસી ગયો છે જેલેસ્કી. પણ એમાં તો જેલેસ્કી યુક્રેનને નુકસાન છે. હવે તો ક્લિસ્ટર ક્લિયર થઈ ગયું કે અમેરિકા હવે રશિયાની સાથે છે. એટલે હવે આમાં કોઈ વોર થાય તો એ યુરોપને મોંઘું પડશે કે યુક્રેનને મોંઘું પડશે. આટલા લોકોને જ મોંઘું પડવાનું છે. અમેરિકા જે સૌથી મોટો દુનિયાનો બાદશાહ છે એ આ વોરમાંથી નીકળી ગયો છે. હવે જેને જે એમ કરવું હોય એમ કરો. એ તો હવે ટ્રમ્પ તો હવે $350 મિલિયન એને લેવા છે તો ગમે તે રીતે કઢાવશે એની પાસેથી. રશિયાએ હામી કાઉન્ટર ઓફર રશિયાએ પણ આપી છે ટ્રમ્પને. એવું કહેવાય છે કે તમે કે એને કંઈ ઓફર એની સ્વીકારતા નહીં. આ તો આ મૂર્ખાએ નહીં સ્વીકારી તો બી, પણ રશિયાએ કંઈક એવી ઓફર આપી છે કે હું તમને તમારે જેટલા ખનીજનું જોવે છે ને બધું યુક્રેન લઈને હું તમને આપી દઉં. તમારે જેટલું જોતું હોય ને એટલું. હવે આવી મફતમાં ઓફર, કાંઈ જ નહીં કરવાનું, બેઠા બેઠા એને છે ને ખનિજ તત્વો ત્યાંના મળી જશે યુક્રેનના. આવી રશિયાની ઓફર છે. તો જેલેસ્કી તો હાવ મૂર્ખામી કરી નાખી છે બિચારાને. હવે ક્યાંય ઘરનો નહીં ગાંઠનો નહીં, યુક્રેનનો આખા રોડ ઉપર તો લાવી દીધું હતું. હવે તો ખાઈમાંથી બી નીચે ધકેલી જ દીધું. એનું હવે અસ્તિત્વ જ નાશ થઈ જાય ને તો નવાઈ નહીં પામતા. યુક્રેન નામનો દેશ જ હવે જતો રહેશે આવનારા ટાઈમમાં. કારણ કે રશિયા તો પછી તો સુરક્ષા અત્યાર સુધી એની ઉપર હાથ હતા અમેરિકાના, એટલે અત્યાર સુધી સુરક્ષિત હતું યુક્રેન. હવે એના હાથ પાછા ખેંચી લે એટલે શું થવાનું છે એ વિચારી લો. પછી હજુ તો એવું સાંભળ્યું છે કે પાછું એને થોડીક બુદ્ધિ આવી છે જેલેસ્કીને, અને એને થોડુંક સમજાવ્યું છે એની ભૂલ, અને ફરી પાછી મંત્રણા કરવાની કોશિશ કરવાનો છે. તો હવે ખબર પડશે કાલે સવારે, ત્યાં સવાર પડશે ત્યારે ખબર પડશે કે હવે ફરીથી શું કરવાનો છે, એ ડીલ કરવાનો છે કે નથી કરવાનો. એને ગેરંટી ને એવું તો જેટલી પણ ફેસિલિટી વધુ માગશે ને એટલી વધારે મોંઘી પડશે. એની ક્ષમતા છે પછી એની વસ્તુ એ કરવાની, એનો ચૂકવણી કરવાની. એ કંઈ બિઝનેસમેન છે આ લોકો તો. અમેરિકા શું છે, પ્યોર બિઝનેસ કરે છે. આપણે ખાલી આ મોદી સાહેબની ખુરશી ખેંચી હતી ખબર, એવો વિડીયો આવ્યો હતો. ત્યાં ગયા ને તો ખાલી ખુરશી ખેંચીને કેટલા કરોડની, કેટલા અરબો ડોલરની પડી આપણને ને. એ મોદી સાહેબ કંઈ નહીં કે તમને, પણ હું તમને થોડું કહું ને તો એક ખુરશી ખેંચીને એ 900 કરોડનું એક વિમાન. એક વિમાન તો આપણે ખરીદીએ નહીં, પણ આખું 25, 10, 50 એટલા એક હામટા જ ખરીદવા પડતા હોય. એ તો જ આર્મીનો આખું એક એ થાય, બટાલિયન કેમ બને એમ. 100 જણાની હોય, એક જણાની થોડી હોય. તો એ એક 900 કરોડનું એનું પ્લેન, એફ કંઈ સમથિંગ છે એ. તો એ 900 કરોડનું પ્લેન, એના જેવું જ 5th જનરેશનનું પ્લેન આપણને રશિયા 350 કરોડમાં આપે છે. બોલો ક્યાં 350 કરોડ. અને પાછું એ બી અહીંયા બનાવવાની બધી જ તમને ટેકનોલોજી પણ ટ્રાન્સફર કરી આપે. એટલે
એક વખત આપણે એની પાસેથી 50 કે એટલા ખરીદી લીધા ને, પછી એની પાસે ખરીદવા જવાની જરૂર નથી. એ તમને ટેકનોલોજી આપે, તમે અહીંથી 50 51મું તમે જાતે બનાવી લો, 52મું જાતે બનાવી દઈએ અહીંયા જ. આપણને બધું ટેકનોલોજી પણ ટ્રાન્સફર આપે. એ બી 300 કરોડ કે હજુ ભાવ કરાવીએ ને તો આપણે 300 કરોડ બી કરી આપે. તો 300 કરોડ ક્યાં, ને ક્યાં એનાથી 3 ગણું મોંઘું 900 કરોડ. બોલો. અને તો બી ટેકનોલોજી ટ્રાન્સફર ને એવું કાંઈ નહીં. એને કંઈ બી થાય ને તો એ લોકોને બોલાવાના કે ભાઈ આ હરખું કરી દે. બોલો. આવી વસ્તુઓ મોદી સાહેબ તો બુદ્ધિશાળી છે, લેશે નહીં. પણ જો લઈ લે તો સમજી લેવાનું કેટલું પ્રેશર હશે મોદી સાહેબને. અને ખુરશી ખેંચીને કેટલા 5 થી 10 હજાર કરોડની પડવાની છે ખુરશી, ખાલી ટ્રમ્પે ખેંચીને એટલી મજૂરીનો ચાર્જ એનો. એ તો પ્યોર બિઝનેસમેન છે, અને બિઝનેસ જ હોવો જોઈએ ને, બીજું શું હોવું જોઈએ આ બધા દેશો વચ્ચે. પ્યોર બિઝનેસ જ કરવાનો હોય ને પોતાનો દેશને પ્રગતિ પર કઈ રીતે લાવીએ, કાંઈ બિઝનેસથી લાવીએ, કાંઈ લડાઈ ઝઘડાથી કાંઈ હવે દુનિયા આગળ વધી જ નથી શકવાની. બધાને સમજાઈ ગયું છે. નહીં સમજાય તો જોઈ લો, જે લડાઈ ઝઘડા કરે છે એ પરિવારો જોઈ લો, અને જે પ્યોર બિઝનેસ કરે છે ને એવા પરિવારો, એવા સમાજો જોઈ લો. ખાલી જૈન સમાજ છે, કોઈની જોડે ક્યારેય લડાઈ ઝઘડામાં પડવાનું નહીં, બસ પ્યોર બિઝનેસ કરવાનો. જો ક્યાંથી ક્યાં છે. આ વસ્તુ શીખવા જેવી છે દોસ્તો. લડાઈ ઝઘડાથી કોઈનો ઉદ્ધાર નથી, કોઈનું કોઈ પ્રગતિ નથી. બસ તમને કોઈ એ સામેથી લડાઈ ઝઘડા કરવા મથતો હોય ને તો બી વાણિયા એવા હોય ને બુદ્ધિશાળી, પેલા છે ને ધીરુભાઈ સરવૈયા, એનો બહુ મસ્ત એક જોક્સ છે, બહુ જૂનો છે, કે આજે તો આ વાણિયા હાથે કે આપણે બાજીને જ રહેવું છે. કોઈ આનાકાની કરે ને એટલે બાજવા માંડવું છે. તો પેલો બધી રીંગણાને બધું વાત કરે છે કે શેઠ આ તો અમે રીંગણા વાયા. હા ભૂરા રીંગણા જ વવાય, રીંગણા એટલે રીંગણા જ વવાય ભૂરા. એમ કરીને એની હાય હા કોઈ વસ્તુમાં આનાકાની નહીં કરતો. કોઈ બાજવા આવે ને તો એ હું બાજી લેવાના આમની હાથે. તો આવું રીતનું જીવન હશે ને દોસ્તો તો તમારી ભયંકર પ્રગતિ છે. પૈસો જ પૈસો છે. બાકી તો પછી હાવ રોજ ઉઠીને કજિયા કંકાસ હોય ને એટલે પતી ગયું. ત્યાં તમે વિચારીએ હું એક હારી પ્રગતિનું. તો દોસ્તો આ રીતનું છે. હવે કોઈ બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ. ચેલેસ્કીનું તો ભગવાન સારું કરે અને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ તો આખી દુનિયાનું છે ને એક ત્રીજું વિશ્વયુદ્ધ થતાં બચાવી લેશે. નહીંતર તો આ હરામખોર આવા કોમેડિયનો ક્યાં ના ક્યાં ગર્તથી ડબલ ગર્તમાં, કારણ કે પોતાની ક્ષમતા તો પોતાને ખબર હોવી જોઈએ ને કે કેટલી આપણામાં ક્ષમતા છે, આપણા દેશમાં કેટલી ક્ષમતા છે. એ પ્રમાણે ચાદર હોય એટલો જ પગ લંબાવાય. આ બધી વસ્તુઓ ના ખબર પડે એટલે શું થાય. ચાલો ત્યારે રામ રામ.